ભજીયા તો ફ્રેન્ડ્સ તમે બહુ ખાધા હશે, પણ એકવાર આ નવીન ભજીયા જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવવાના છે. ઠંડા થયા પછી પણ ખૂબ જ સરસ એવા સોફ્ટ બનેલા રહે છે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ કે તમે તેના ફેન થઈ જવાના છો. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે કોબીજ, ડુંગળી, ક્રેપ્સિકમ, લીલા ધાણા, આદુ, મરચાં અને લસણ. બધી વસ્તુ ઝીણી સમારીને લેશું. સાથે ઉમેરી દઈશું ગ્રેટ કરેલું ગાજર, સ્વીટ કોર્ન અને થોડું એવું આપણે અહીંયા બટેકું કાચું ઉમેરી દઈશું છીણીને. સાથે ઉમેરવાનું છે દહીં અને થોડા રૂટીન મસાલા ઉમેરીશું, જેમાં સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, નમક, હળદર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને ચટપટા ટેસ્ટ માટે આપણે ઉમેરી દેવાનો છે ચાટ મસાલો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અહીંયા પાણી ઉમેરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું ને એટલે વેજીટેબલમાંથી પાણી છૂટશે, તેની અંદર જ આ ભજીયા બનીને તૈયાર થઈ જશે. હવે તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ચોખાના પૌવા, જેને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈને લીધા છે અને 2 થી 3 ચમચી જેટલો આપણે ચણાના લોટથી બાઇન્ડિંગ આપવાનું છે. હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. પછી ગરમ તેલ ઉમેરવાનું છે. પછી આ રીતે આપણે ટીકી જેવો શેપ આપી દેવાનો છે, અથવા ફૂલવડી પાડતા હોય તે રીતે આપણે ભજીયાનો શેપ આપી દેવાનો છે. અને આ રીતે ગરમ તેલની અંદર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે. જ્યારે આપણે તેલમાં ઉમેરીએ ત્યારે પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, સારી રીતે તેને શેપ લેવા દેવાનો. પછી આપણે તેને પલટાવીને આ રીતે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના છે. તો તૈયાર છે નવીન ભજીયા. જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ફોલો કરજો.